અત્યારે અમે ઉપવાસ ઉપર બેઠા છે. ગાંધીજી માર્ગ લીધો પછી સરદાર માર્ગ લેવાનો. તો થાંભલા તો કાંઈ લઈ નહીં જવાના ઘરે, હેલિકોપ્ટરથી તો નાખવાનું નથી, બધું થશે. નો આવે તો મારે સરદાર માર્ગ લેવાનો જ છે. આજથી દાંતડા ઉપાડ્યા જ છે. કાંતિભાઈ અમૃતિ આવશે આપને સમજાવવા તો સમજાવવા રાજકારણ કોઈ નહીં. રાજીનામા દે ને જે દઈને આવો. રોકાતી જ નથી કંપની, જે હોય તે સુખ એ ખબર નથી પડતી. હવે અમારે ધરતી અમારી માં, વાવવાનું અમારે, બધું પતારી ફેરીને ખાવાનું અમારે, આ જ કરવાનું છે. હવે અમે નહીં રાહ જોઈ. અને હજારો માણા બેસે આજુબાજુ, ગામ બધા ખેડૂત બધા આવે જ છે. હજી આ ટેલર જ છે, પિક્ચર તો બાકી જ છે. રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના વતન જેતપર મુકામે ખેડૂતોએ આક્રોશ સાથે મેદાને છે. ખેડૂતોની એક માંગ છે કે તેમના ખેતરમાં નાખવામાં આવતા વીજપોલની સામે તેમને યોગ્ય વળતર નથી મળતું અને જે ખેતરમાં વીજપોલ આવે છે તેની કિંમત એ સાવ પાણીના ભાવે થાય છે. અને આજ એ વાત સાથે છેલ્લા 1.5 મહિના કરતાં વધારે સમયથી ચાલતી લડાઈને લઈ હવે આંદોલનના બીજા પડાવની શરૂઆતની અંદર રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયા પણ ખેડૂતોની સાથે આવ્યા છે અને આહવાન કરતા કહ્યું છે કે આ લડાઈ અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી હતી, આવનારા સમયમાં સરદાર પટેલના રાહે પણ ચાલશે. શું છે આખી ઘટના અને કેમ એ પડકાર ફેંક્યો રતિલાલ અમૃતિયાએ, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. જેતપર મુકામે ઉપવાસ છાવણીની અંદર આજથી 4 લોકો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે અને તેમના સમર્થનની અંદર મોરબીના જેતપર અને તેના આસપાસના વિસ્તારના ગામોના અનેક ખેડૂતોએ આવ્યા છે. ખેડૂતોની સાથે મહિલાઓ અને સાથે જ બાળકો પણ એ ઉપવાસ આંદોલનની અંદર સમર્થન આપવા માટે પહોંચ્યા છે અને તેની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી સતત ખેડૂતોની વચ્ચે અને ખેડૂતોની સાથે રહ્યા છે, એ રતિલાલ અમૃતિયા પણ હવે આમરણ ઉપવાસ પર ઉતર્યા છે. જે 4 લોકોએ આમરણ ઉપવાસ પર ઉતર્યા છે તેમાં કાંતિ અમૃતિયાના નાના ભાઈ પણ એ ઉપવાસની અંદર જોડાયા છે. ખેડૂતોની વાત સાથે સમર્થન આપવા માટે ઉપવાસ આંદોલનની અંદર જોડાયા છે, જેમાં તેમણે મોટી વાત કરતા એ પણ કહ્યું છે કે અત્યાર સુધી ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યા છે, આવનારા સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલની રાહે પણ ચાલશે. જે ખેડૂતોએ ખેતરની અંદર દાંતરડા ચલાવી રહ્યો છે એ ખેડૂતને દાંતરડા ચલાવતા ખેતરની બહાર પણ આવડે છે. આ પ્રકારની વાત કરતા સીધી જ ચેલેન્જ અને પડકારે સરકાર સુધી આપી છે. શું કહ્યું રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયાએ, સાંભળો એ. મોરબીના જેતપર ગામે આ ખેડૂતો દ્વારા જે આમરણ ઉપવાસ છે તે આજથી શરૂ કરી દેવામાં આવે છે, એટલે કે ખેડૂતોએ પાર્ટ 2 છે તે આંદોલનનો શરૂ કર્યો છે. આપણી સાથે રાજ્ય કક્ષાના મંત્રી જે કાંતિલાલ અમૃતિયા છે, તેમના ભાઈ રતિભાઈ અમૃતિયા છે, તેમની સાથે આપણે સીધી વાત કરીશું. કાકા, જે પ્રકારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ લડત આપી રહ્યા છે, જે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, હાલ આમરણ ઉપવાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે, શું કહેશો? પ્રથમ આપની પ્રતિક્રિયા. અત્યારે અમે ઉપવાસ ઉપર બેઠા છે. ગાંધીજી માર્ગ લીધો પછી સરદાર માર્ગ લેવાનો. ખાસ કાકા, જે રીતે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી લડત આપી રહ્યા છે, રાજકીય લોકો આવી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે, પરંતુ જે ખેડૂતો છે તેમને અત્યાર સુધી કોઈ નિરાકરણ છે તે નથી આવ્યું. હવે આમરણ ઉપવાસ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? બધા આવી ગયા, ચાલુ છે, એવું નથી, પણ અમારે હવે અહીંયા ઉપવાસથી ચાલુ કરવાનું, પછી ગાંધીજી માર્ગ ચાલુ કરવાનું. ખાસ કાકા, જે રીતે વાત કરવામાં આવે તો રાજ્ય કક્ષાના મંત્રી છે તે પણ આવી ગયા હતા અને તેમને પણ આશ્વાસન છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ નિવાળો છે તે ખેડૂતોને નથી આવ્યો. હજી જે કંપનીઓ છે તે કામ કરી રહી છે અને ખેડૂતો છે તે લડત આપી રહ્યા છે. નિવાડો ન આવે તો થાંભલા તો કાંઈ લઈ નહીં જવાના ઘરે, હેલિકોપ્ટરથી તો નાખવાનું નથી, બધું થશે. ન આવે તો મારે સરદાર માર્ગ લેવાનો જ છે. આજથી દાંતડા ઉપાડ્યા જ છે, ઉપાડવાના જ છે.
ખાસ જો વાત કરવામાં આવે તો કાંતિ અમૃતિયા હોય કે પછી રતિલાલ અમૃતિયા હોય, ચેલેન્જ તો હંમેશા આપતા જ હોય છે અને કરી બતાવતા હોય છે. ત્યારે હવે તમે જે રીતે આમરણાંત ઉપવાસ છે તે શરૂ કર્યો છે, તો આવનારા દિવસોમાં રતિલાલ અમૃતિયા કયા પ્રકારનું જે આંદોલન છે તે કરશે? આંદોલન આજથી ચાલુ થઈ ગયું, ઉપવાસ આંદોલન. પછી આગે જોયું જાય આગળ. પછી તો આજથી તે ચાલુ થયું તો પછી અમારે એ નિર્ણય લેશું બધા અમે. કાંતિભાઈ અમૃતિયા આવશે આપને સમજાવવા, તો સમજાવવા રાજકારણ કોઈ નહીં, રાજીનામા દે ને જે દઈને આવો. પણ સમજાવવામાં અમારે જશે બે માણસો, એવું નથી બોલાવે એટલે જવું પડે. સરકાર સામે અમારે જવું પડે. બે માણસો જશે, સંતોષકારક મળશે એટલે અમે બધું. હવે જે ખેડૂતો છે તેમને આવનારા સમયમાં જો આ માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતોનો કયો રસ્તો છે તે જોવા મળશે? એ રસ્તો ચાલુ જ કરી દીધો, આજથી મુહૂર્ત કરી દીધું, અને લાભ બાપાએ લાભ ચાલુ કરી દીધો. શુભ અમારે કરવાનું. ખાસ જો વાત કરવામાં આવે તો હજુ પણ જે કંપનીઓ દ્વારા કામ છે તે ખેતરમાં કરવામાં આવી રહ્યું છે, તેને હજી રોકવામાં નથી આવતો. કૃષિ મંત્રી એવું કહી રહ્યા છે કે ખેડૂતને અન્યાય નહીં થાય, તેમને સારો રસ્તો મળે તે પ્રકારની વાત છે તે કૃષિ મંત્રી કરી હતી. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રોકાતી જ નથી કંપની, જે હોય તે સુખ એ ખબર નથી પડતી. હવે અમારે ધરતી અમારી માં, વાવવાનું અમારે, બધું પથારી ફેરી દે, ખાવાનું અમારે, આ જ કરવાનું છે. હવે અમે નહીં રાહ જોઈએ. અત્યારે કેટલા લોકો તમે આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છો અને આવનારા દિવસોની અંદર કેટલા ખેડૂતો છે તે આની અંદર જોડાય છે? અમે 5 બેઠા, હજારો બેસે, વારા પરથી ચાલુ થશે. અમે કાયમી બેસું અને હજારો માણા બેસે. આજુબાજુ ગામ બધા ખેડૂત બધા આવે જ છે. હજી આ ટેલર જ છે, પિક્ચર તો બાકી જ છે. આ ટેલર છે તો પિક્ચર કેવું હશે? જોરદાર આંદોલન કરતા વિશેષ ઉગ્ર આંદોલન થશે. મુહૂર્ત જ જેતપતિ થશે. હંમેશા તાસીર રહી છે કે જેતપથી જે વસ્તુ શરૂઆત થઈ છે તેમનું પરિણામ કંઈક અલગ હોય છે, તો આનું પરિણામ કેવું હશે? એ તમે વિચારજો પછી. હા આપી જ છે, તમારે વિચારો કેવું આંદોલન થાય. મુહૂર્ત તો થઈ ગયા, બે કરી લીધા ને લાભ બાપાએ, લાભ કરી લીધું. શુભ અમારે પછી મુહૂર્ત કરવાના. બિલકુલ. તો જે પ્રકારે ખેડૂતોના આંદોલન આજથી પાર્ટ 2 શરૂ થયું છે તે આવનારા દિવસોની અંદર વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી છે. કારણ કે જે રીતે ખેડૂતો છે તે પેલા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યા હતા, અત્યારે પણ ગાંધી ચિંધ્યા માર્ગે છે તે ચાલી રહી છે. આવનારા સમયની અંદર જરૂર પડે તો જે સરદાર પટેલનો માર્ગ છે તે અપનાવવાની વાત છે તે અત્યારે કરવામાં આવી રહી છે. રવિ સાણંદિયા, ન્યૂઝરૂમ, મોરબી. તો મોરબીના જેતપરની અંદર હવે આરપારની લડાઈની શરૂઆત થઈ ચૂકી છે અને જેતપરની અંદર આંદોલનના બીજા પડાવની શરૂઆતના પ્રથમ દિવસે જ હવે આક્રમક અંદાજની અંદર લડાઈ લડવાની પણ તૈયારી દર્શાવી છે. જ્યાં સુધી આમરણ ઉપવાસ થશે અને આમરણ ઉપવાસ થકી પણ જો સરકાર નહીં જાગે અથવા તો વીજ પોલ નાખવાનું બંધ નહીં કરે, ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે, તો આવનારા સમયની અંદર આજ એ માંગ સાથે હવે સરદાર વલ્લભભાઈ પટેલ જે પ્રમાણે લડાઈ લડતા હતા એ પ્રમાણે લડાઈ લડવાની જાહેરાત એ રતિલાલ અમૃતિયાએ કરી છે. અને આ જાહેરાત થતાની સાથે જ હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું આવનારા સમયમાં ખેડૂત આંદોલનના ત્રીજા પડાવની પણ શરૂઆત થશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.